નમસ્કાર પેન્શનર મિત્રો, આજે આપણે વાત કરીશું એવા મુદ્દા પર જે હજારો પેન્શનરોના દિલને સ્પર્શે છે। EPS 95 પેન્શન યોજનામાં વર્ષો સુધી સેવા આપ્યા પછી આજે પેન્શનરો પોતાના હક માટે લડી રહ્યા છે, સરકાર સામે નહીં પણ અન્યાય માટે। આજની વાત માત્ર પૈસાની નથી, અહીં વાત છે જાતની, ઇજ્જતની અને જિંદગીભરના યોગદાન માટે મળવાને લાયક હકની। EPS 95 પેન્શન યોજના હેઠળ દેશમાં લાખો પેન્શનરો છે। તેમની પેન્શન ખૂબ જ ઓછી છે। કેટલાય લોકો મહિને માત્ર ₹1000થી ₹2500 સુધીની પેન્શનમાં જીવન ચલાવે છે। એક તરફ મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ પેન્શનનો આંકડો વર્ષોથી ધપધપી રહ્યો છે। હવે વાત છે 18 મહિનાના બાકી પડેલા એરિયરની। જુલાઈ 2021થી જાન્યુઆરી 2023 સુધીની બાકી રહી ગયેલી રકમની। આ એરિયરનો મુદ્દો નવો નથી। છેલ્લા ઘણા મહિનોથી સોશિયલ મીડિયા, સમાચાર ચેનલો અને સંગઠનો દ્વારા સતત માંગ ઉઠાવવામાં આવી છે। EPS પેન્શનરો માટે એક મોટું આશ્વાસન આવ્યું હતું કે સરકાર એ 18 મહિનાના બાકી રહેલા DA અને પેન્શન હક તરીકે ચૂકવશે, પરંતુ વર્ષો પસાર થઈ ગયા। સરકાર તરફથી ફક્ત એક જ જવાબ મળ્યો, વિચારણા હેઠળ છે। દરરોજ નવી આશા। કોઈ સૂત્રો કહે છે કે આજે મંજૂરી મળશે, તો ક્યારેક કહેવાય છે કે 15 ઓગસ્ટે PM મોદી મોટી જાહેરાત કરશે, પણ દરેક વચન એક ખાલી પડેલા વાટાની જેમ બની ગયું છે। EPS પેન્શનરો હવે આશા કરતાં થાકી ગયા છે। હવે એમના માટે આ એક આર્થિક મુદ્દો નહીં, જીવન મરણની લડાઈ બની ગઈ છે। તમને ખબર છે, EPS પેન્શનરોમાં એવા પિતાએ પોતાની પુત્રીના લગ્ન માટે થોડાક રૂપિયા ઉમેરવાના હતા, પણ પેન્શન સમયસર નહીં મળતા લોન લેવા લાગી। એક વૃદ્ધે દવા લેવા માટે પોતાની ધરતી ગીરવે રાખી। શું આ આપણે ગુજરાતીમાં કહીએ તેઓ અંતે જીવનમાં શાંતિ મળે એ જીવન છે? EPS પેન્શનરોને ન્યાય આપવો સરકારની મોરલ જવાબદારી છે। આ લોકો એ છે જેમણે આખું યુવાન જીવન કંપનીઓમાં અને સરકારી સેવાઓ માટે આપ્યું। એમણે PF ચૂક્યું, ટેક્સ ભર્યો અને હવે જ્યારે એમને પાછું મળવું જોઈએ ત્યારે મૌન મળી રહ્યું છે। શું સરકાર આ માટે લોકો હવે ઉપયોગી રહ્યા નથી? હમણાં ફરી એક વખત એવી ચર્ચા ચાલી રહી છે કે 15 ઓગસ્ટ 2025ના દિવસે વડાપ્રધાન મોદી લાલ કિલ્લેથી EPS 95 પેન્શનરો માટે મોટી જાહેરાત કરશે। કહેવાય છે કે 18 મહિનાનું એરિયર મંજૂર થશે, તો બીજી તરફ EPS પેન્શનમાં પણ મોટી વધારાની શક્યતા છે। પણ શું ખરેખર આવું થશે કે ફરી એક વખત ફક્ત વચનો જ રહી જશે? પછી એક નવી વાત સામે આવી છે। બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે। EPS પેન્શનરોનો મોટો મતદારો ભાગ છે। રાજકીય રીતે જોવામાં આવે તો જો સરકાર આ વખત EPS પેન્શનરોને એરિયર આપે છે તો તેનો સીધો અસર ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે। એટલે ઘણી શક્યતાઓ એવી પણ છે કે હવે થોડું રાજકારણ પણ ચાલી રહ્યું છે। મિત્રો, EPS પેન્શનના મુદ્દા પર અનેક કમિટીઓ રચાઈ ચૂકી છે, વિવિધ મંત્રાલયોએ જાણકારી આપી છે, પરંતુ કોઈ સ્પષ્ટ સમયરેખા નથી આપી। સમય દર વખતે વીતતો જાય છે અને પેન્શનર માટે આશા છીનવાઈ રહી છે। શું દરેક મુદ્દો માટે કમિટી બનાવવી અને તેને અધ્યયન હેઠળ છે એવું કહી દેવું સાચું છે? હવે EPS પેન્શનરોના સંગઠનો પણ મજબૂત બનતા જાય છે। દિલ્હીમાં અનેક વખત ધરણા, આંદોલન અને રેલી યોજાય છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી આંદોલનકારીઓની માંગ પર ઔપચારિક રીતે કોઈ જવાબ આપેલો નથી। EPS પેન્શન સંઘના અગ્રણીઓ કહે છે કે જો આ વખત કોઈ નિર્ણય નહીં આવે તો તેઓ નેશનલ સ્તરનું આંદોલન શરૂ કરશે। કઈ રીતે સરકારી તંત્ર EPS પેન્શનરોના ભવિષ્ય માટે સાથે રમે છે તેનું એક જીવંત ઉદાહરણ છે। જેમ પેન્શનરો દરેક વર્ષે આશા રાખે છે કે હવે કદાચ કંઈ સુધારશે, તેમ દરેક વર્ષે તેને ખાલી હાથ પાછા ફરવું પડે છે। EPS પેન્શન હવે માત્ર પેન્શન નથી, તે પુરુષાર્થનો આધાર છે। એમાં વિલંબ, એમાં અવગણના, એમાં મૌન, એ દેશના નાગરિકોના આત્મસન્માન પર ઘા છે। મિત્રો, EPS પેન્શનરોની સમસ્યા માત્ર EPS પેન્શનરો સુધી સીમિત નથી। આપણે સૌએ સાથે મળીને અવાજ ઉઠાવવો જોઈએ। સમાજ તરીકે આપણે એમને પુનઃ આદર આપીએ। EPS પેન્શનરોને કાયદેસર અને આર્થિક રીતે સ્વસ્થ જીવન મળવું જોઈએ, એ આપણી જવાબદારી છે। આજે તમારું નહીં પણ આવતીકાલે તમારું પણ હોઈ શકે છે। હવે EPS પેન્શનરે પણ સશક્ત અવાજ ઊભો કરવો પડશે। ફક્ત રાહ જોવાનો સમય હવે ગયો।
દરેક પેન્શનરો અને તેમના પરિવારજનો માટે આવો અવાજ ઊભો કરવો એટલે સાચા અર્થમાં દેશ માટે સેવા કરવી. EPS પેન્શનરોના હક માટે આપણે સૌએ એક થવું પડશે. ચાલો આ અવાજને આગળ વધારીએ. જો સરકારને 15 ઓગસ્ટે નિર્ણય લેવાનો હોય તો આપણે 1 ઓગસ્ટથી જ ઓનલાઈન કેમ્પેન ચલાવીએ. સોશિયલ મીડિયા પર, પત્રકારો સુધી અને દરેક સાંસદ સુધી આ પેન્શનરોની પીડા પહોંચાડીએ. EPS પેન્શનરોના હક માટે દરેક નાગરિકને જોડો, દરેક અવાજને એક કરો. શબ્દનો અંત હોઈ શકે પણ પીડાનો નહીં. EPS પેન્શનરો માટે 18 મહિનાનું એરિયર કોઈ ભેટ નથી, એ એમનો હક છે. એ હક માટે આજે આપણે એક થઈએ, કેમ કે દેશની સાચી પ્રગતિ ત્યારે જ થશે જ્યારે દેશના વડીલોનું જીવન પણ ખુશહાલ બનશે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવી સાચી અને હકીકત આધારિત માહિતી માટે આ વિડીયોને શેર કરજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.